હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં ને? અત્યારે કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે અને માર્કેટમાં ઘણી જગ્યાએ કેરી જોવા મળતી હોય છે. એટલે આજે હું લઈને આવી છું કાચી કેરીનું આમ પાપડ. જો મિત્રો તમે આ આમ પાપડ એકવાર બનાવશો ને તો તમારા ઘરના નાના મોટા બધા તમને કહેશે કે આવા આમ પાપડ અમને દર વખતે બનાવી આપો. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે અને સરળતાથી બની જાય, ઓછા ખર્ચમાં બની જાય એવા આ આમ પાપડ છે. તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ. આમ પાપડ. સૌ પ્રથમ આમ પાપડ બનાવવા માટે મિત્રો મેં અહીંયા 2 નંગ જેટલી કેસર કેરી લીધી છે. તમે માર્કેટમાં જે કેરી મળતી હોય અને તમારે જેટલી આમ પાપડ બનાવવા હોય ને તેટલી તમે કેરી અહીંયા લઈ શકો છો. ત્યાર પછી આપણે કેરીને ધોઈ લેવાની છે અને કોટનના કપડાં વડે સારી રીતે લૂછી લેવાની છે. અને હવે ત્યાર પછી આ રીતનું આપણે પીલર લેવાનું છે અને પીલરના મદદથી કેરીની આ રીતની આપણે ઉપરની છાલ ઉતારી લેવાની છે. મેં અહીંયા એક હાથે કેમેરો પકડ્યો છે અને એક હાથે હું અહીંયા કેરીની છાલ ઉતારી રહી છું. તો તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બંને કેરીની આ રીતની છાલ ઉતારી લીધી છે. અને હવે ત્યાર પછી આપણે અહીંયા કેરીના મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે. તો તમે જુઓ, હું અહીંયા તમને છરીની મદદથી આ રીતે કેરીના 2 ભાગ કરી અને એના ટુકડા કરી અને બતાવી રહી છું. તો આમ જુઓ મિત્રો, અહીંયા હું તમને બતાવું છું કે આ રીતે આપણે કેરીના ટુકડા કરવાના છે. અને કેરીમાં વચ્ચે જે ગોઠલી નીકળે છે ને આપણે તેને બહાર કાઢી લેવાની છે. અને આ રીતે હવે હું બંને કેરીના ટુકડા કરી લઉં છું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બંને કેરીના ટુકડા તૈયાર કરી લીધા છે. જુઓ, હું તમને અહીંયા નજીકથી બતાવી રહી છું. ગાઈઝ, અહીંયા તમે જોઈ શકો છો કે મેં આ રીતનું એક સ્ટીલનું બાઉલ લઈ લીધું છે. અને હવે આપણે જે કેરીના બધા ટુકડા કર્યા હતા ને તે બધા ટુકડા આ બાઉલમાં ઉમેરી દેવાના છે. અને હવે અહીંયા ત્યાર પછી કેરી ડૂબે ને એટલું જ પાણી લેવાનું છે. અહીંયા આપણે વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો. અને હવે આપણે ગેસને સ્ટાર્ટ કરવાનો છે અને આપણે આ બાઉલને ગેસ ઉપર મૂકવાનું છે અને અહીંયા આપણે કેરીને બાફવાની છે. તો અહીંયા આપણે 2 થી 3 મિનિટ જેટલો સમય થશે ત્યાં સુધીમાં આપણી કેરી કૂક થઈ જશે. અને હવે આ બાજુ મેં ઇન્ગ્રીડિયન્ટ્સમાં નમક લીધું છે, 4 ચમચી જેટલી ખાંડ લીધી છે, 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી કેરી સારી એવી કૂક થઈ ગઈ છે. જુઓ, હું તમને અહીંયા નજીકથી બતાવી રહી છું. હવે આપણે બાઉલને નીચે ઉતારી લેવાનું છે અને અહીંયા જુઓ, હું તમને ચમચીથી બતાવું છું. હવે અહીંયા આપણે એક પેન લેવાનું છે અને પેન ઉપર ગળણી મૂકવાની છે. અને હવે જે આપણે કેરીને કૂક કરી હતી ને તે કેરીને આપણે આ ગળણી વડે ગાળવાની છે. એટલે અહીંયા તમે જુઓ, હું અહીંયા થોડી થોડી કેરી ઉમેરતી જઈશ અને આ રીતે હું ચમચીથી કેરીના પલ્પ તૈયાર કરી લઉં છું. તો અહીંયા જુઓ મિત્રો, આ રીતે આપણે બધો કેરીનો પલ્પ એક સરખો તૈયાર થઈ જશે. તો આ રીતે હું હવે બધા કેરીનો પલ્પ તૈયાર કરી લઉં છું. તો ગાઈઝ, અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધો કેરીનો પલ્પ તૈયાર કરી લીધો છે. અને હવે આપણે આ પેનને ગેસ ઉપર મૂકવાનું છે. એટલે પહેલાં તો આપણે ગેસને સ્ટાર્ટ કરવાનો છે. તો તમે જુઓ, મેં ગેસને સ્ટાર્ટ કરી દીધો છે. ગેસની ફ્લેમને અહીંયા મીડિયમ રાખેલી છે. અને હવે આપણે આ પેનને ગેસ ઉપર મૂકી દીધું છે. અને હવે આપણે અહીંયા કેરીને કૂક કરવાની છે મિત્રો. એટલે મેં અહીંયા ચમચો લઈ લીધો છે અને અહીંયા હું સતત ચમચો ચલાવતી રહું છું. અને આ રીતે આપણે કેરીને કૂક કરી લેવાની છે. 3 થી 4 મિનિટ જેટલો સમય થશે ને મિત્રો, એટલે આપણી કેરીમાં આ રીતના બબલ્સ થવા માંડશે. મીન્સ કે આપણી કેરી હવે સારી એવી કૂક થવા આવી છે. તો તમે અહીંયા જોઈ શકો છો, હું અહીંયા ચમચો સતત ચલાવતી રહું છું જેથી કરીને આપણો કેરીનો પલ્પ નીચે બેસે નહીં. આપણે એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અને અહીંયા આપણે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખેલી છે. તો મિત્રો, અહીંયા આપણો કેરીનો કલર થોડો થોડો ચેન્જ થઈ ગયો છે. એટલે હવે આપણે અહીંયા ખાંડને ઉમેરવાની છે. એટલે હું અહીંયા થોડી થોડી ખાંડ ઉમેરીશ અને આ રીતે આપણે કેરીમાં મિક્સ કરતું જવાનું છે. તો મેં અહીંયા ટોટલ 2 થી 3 ચમચી જેટલી ખાંડ ઉમેરી દીધી છે અને અહીંયા મિક્સ કરી લઉં છું. અને હવે ત્યાર પછી જરૂર પડશે ને ત્યારે હું પાછી 1 જ ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશ. અને અહીંયા આપણે ચમચો સતત ચલાવતો રહીએ છીએ અને કેરી અને ખાંડને સારી રીતે મિક્સ કરી દઈએ છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે હવે અહીંયા કેરી અને ખાંડ સારી રીતે મિક્સ થઈ જશે ને એટલે ખાંડનું થોડું થોડું પાણી થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણું કેરીનું જે મિશ્રણ છે ને અહીંયા થોડું થોડું
ઢીલું થવા આવ્યું છે અને અહીંયા આપણે જુઓ કેરીનો કલર પણ થોડો થોડો ચેન્જ થઈ ગયો છે અને આપણે અહીંયા 2 મિનિટ કૂક કરશું ને એટલે આ રીતનું આપણું મિશ્રણ થીક થવા આવ્યું છે. જુઓ હું તમને ચમચામાં લઈ અને બતાવી રહી છું કે કેરી અને ખાંડ સારી રીતે મિક્સ થઈ ગયા છે ને એટલે હવે આપણે અહીંયા નમકને ઉમેરવાનું છે. એટલે હું અહીંયા 1 ચમચી ઉમેરું છું. તમે સ્વાદ પ્રમાણે નમક ઉમેરી શકો છો અને હવે આપણે એને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે નમક પણ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને કેરીનો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે. એટલે અહીંયા આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી દઈશું. મિત્રો, ચાટ મસાલો કે આમ પાપડમાં ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો અહીંયા જુઓ આપણો કેરીનો કલર ચેન્જ થઈ ગયો છે અને આમ પાપડમાં આ ચાટ મસાલો પણ સારી રીતે મિક્સ થઈ ગયો છે. જુઓ હું તમને અહીંયા બતાવી રહી છું. અને હવે આપણે ત્યાર પછી 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે, તેને આપણે ઉમેરી દેવાના છે. મિત્રો, ચીલી ફ્લેક્સથી આપણો આમ પાપડ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તે ઉમેરવા ટોટલી ઓપ્શનલ છે. તમને પસંદ આવે તો તમે ઉમેરી શકો છો, નહીંતર તમે એને સ્કીપ પણ કરી શકો છો. પણ મિત્રો, ચીલી ફ્લેક્સથી આમ પાપડનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો હવે અહીંયા જુઓ આમ પાપડમાં ચીલી ફ્લેક્સ પણ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને આપણું આમ પાપડનું મિશ્રણ ઘટ થઈ ગયું છે. એટલે કે હું અહીંયા ચપટીક એક ફૂડ કલર જે ગ્રીન કલર આવે છે ને તે મેં અહીંયા ઉમેરી દીધો છે. મિત્રો, આપણા આમ પાપડ કાચી કેરીના બનેલા છે ને એટલે મેં અહીંયા ગ્રીન કલરનો યુઝ કરેલો છે. તમારે પસંદ આવે તો તમે ઉમેરી શકો છો, નહીં તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. તમે આમેય પણ બનાવશો ને તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે એવા આમ પાપડ છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે કલર પણ સારો એવો મિક્સ થઈ ગયો છે અને આપણું આમ પાપડનું મિશ્રણ સારું એવું ઘટ થઈ ગયું છે. એટલે ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે. મેં અહીંયા સ્ટીલની પ્લેટ લઈ લીધી છે. તેના ઉપર મેં અહીંયા 1 ચમચી જેટલું તેલ લગાડી દઉં છું અને આ રીતે બધી બાજુએ પ્લેટમાં તેલ લગાડી દીધું છે. અને હવે જે આપણે આમ પાપડનું મિશ્રણ તૈયાર કર્યું હતું ને તે અહીંયા સ્ટીલની પ્લેટમાં આ રીતે આપણે બધું ઉમેરી દેવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો બધું મિશ્રણ ઉમેરાઈ જાય ને પછી પ્લેટને આ રીતે આપણે આ રીતે આગળ પાછળ આવી રીતના કરશો ને એટલે આપણું જે આમ પાપડનું બેટર છે ને એ બધી બાજુ સારું એવું ફેલાઈ જશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જુઓ આમ પાપડનું જે મિશ્રણ છે ને તે થાળીમાં સારું એવું સેટ થઈ ગયું છે. હવે આપણે આમ પાપડને સૂકવવાનું છે. જો તમે તડકે સૂકવવા માગો છો ને તો તમારે 1 થી 2 દિવસમાં સારું એવું સુકાઈ જશે અને પંખા નીચે સૂકવશો ને તો પણ તમારું આમ પાપડ 2 દિવસમાં સારો એવો સુકાઈ જશે. તો આમ જુઓ મિત્રો, હવે આપણો આમ પાપડ સારો એવો સુકાઈ ગયો છે. એટલે હવે અહીંયા આપણે એને બહાર કાઢવાનો છે. કાઢું છું ને તે સરળતાથી બહાર નીકળી જાય છે. હવે મેં અહીંયા છરીની મદદથી લાંબા એવા શેપ આપી લીધો છે અને હવે હું એને રોલ તૈયાર કરી રહી છું. તમને પસંદ આવે તમે તે શેપમાં આમ પાપડ તૈયાર કરી શકો છો. તો હું અહીંયા આમ પાપડના રોલ બનાવી રહી છું. તો મિત્રો, હવે તમે અહીંયા જોઈ શકો છો કે તૈયાર થઈ ગયા છે આપણા કાચી કેરીના આમ પાપડ. મેં અહીંયા સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. તો મિત્રો, તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.